પાડીના ડુમલાવમાં મરઘાનું મારણ કરનાર દીપડી આખરે પાંજરે પુરાઈ. ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. વન વિભાગે તાત્કાલિક પાંજરો ગોઠવી માદા દીપડીને સલામત રીતે પકડી લીધી. તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરાશે. સામાજિક વનીકરણ રેન્જ પારડી હેઠળના ડુમલાવ ગામના ભગતફળિયામાં રહેતા વિનોદભાઈ ચિમનભાઈ પટેલના ઘરે વન્ય પ્રાણી દીપડીએ પ્રવેશ કરી મરઘાઓનું મારણ કર્યું હતું. આ અંગે ગામના સરપંચશ્રી દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO પારડીને ત્વરિત જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી દીપડીને કેદ કરવા માટે પાંજરું ગોઠવી દીધું હતું. પાંજરું ગોઠવ્યા બાદ ગત સાંજે આશરે 9 કલાકે આ વન્ય પ્રાણી દીપડી માદા લલચાઈને પાંજરામાં પુરાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાંજરું કબજે લીધું હતું અને માદા દીપડીનો સફળતાપૂર્વક કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પાડીના પશુ ચિકિત્સક દ્વારા આ દીપડીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. નાયબ વન સંરક્ષણ વલસાડના સીધા માર્ગદર્શન હેઠળ આ વન્ય પ્રાણીને કુદરતી આવાસ એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની નિયમોનુસારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.